હિંમતનગર નજીક ટ્રકની પાછળ ટ્રક ઘૂસી જતા થયો અકસ્માત। ટ્રક કેબિનમાં ફસાયેલા ચાલકને ફાયરની ટીમ દ્વારા લેવામાં આવ્યો બચાવી। રાજ્યમાં પૂરજોશમાં ચલાવતા વાહન ચાલકોની બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવવાના કારણે અકસ્માત થવાના બનાવો બનવા પામે છે અને આમે જિલ્લામાં આવા અનેક અકસ્માત થવાના બનાવો વધતા જઈ રહ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના અમદાવાદથી ઉદયપુર તરફ જવાના નેશનલ હાઈવે પર પીપલોદી ગામ નજીક આવેલા રોડ પર ઊભા ટ્રક પાછળ પૂર ઝડપે આવતા બીજા ટ્રક ચાલકે ઊભેલા ટ્રક પાછળ પોતાનો ટ્રક ઘુસાડી દેતા ભારે અકસ્માત થવાનો બનાવ બન્યો હતો, જેમાં એક ટ્રક ચાલક કેબિનની અંદર ફસાઈ ગયો હતો અને આ ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને અને પોલીસને કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। સાથે ફાયરની ટીમને જાણ કરવામાં આવતા તે પણ આવી પહોંચી હતી અને બચાવ કામગીરી કરવામાં આવી હતી, જેમાં ટ્રકના કેબિનની અંદર ફસાયેલા ટ્રક નંબર RJ27GF 2946ના ચાલકને ફાયરની ટીમ દ્વારા 20 મિનિટની ભારે જહેમત બાદ કેબિનનું પતરું કાપીને ટ્રક ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો। સાથે શરીરના ભાગે ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો। આ બનાવને પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।